વિસનગરમાં ઈમાનદારીની મિસાલ, ખોવાયેલા 2 લાખ પરત આપ્યા। તાલુકાના સુનસી ગામના અને ગ્રામ પંચાયતના સભ્ય ભીખાભાઈ ડાયાભાઈ ચમારના દીકરા નીતિનના લગ્ન આગામી 25 મેના રોજ હોવાથી ભીખાભાઈ તેમના પરિવાર સાથે વિસનગરના લાલ દરવાજા વિસ્તારમાં ખરીદી કરવા માટે આવ્યા હતા। જેઓ લાલ દરવાજા વિસ્તારમાં આવેલ ગુલજાર હોટલ નજીક પાણી પીવા ગયા હતા તે દરમિયાન તેમની પાસે થેલીમાં મૂકેલ 2 લાખ રૂપિયા પડી ગયા હતા અને ભીખાભાઈ પાણી પીને નીકળી ગયા હતા, જેમાંથી 1.50 લાખ રૂપિયા લાલ દરવાજા હોટલ ધરાવતા કાંચી નોમાન ઉર્ફે લાલભાઈ ઉમરભાઈને મળતા તેમણે હમણાં સૂતું કોઈ આવશે તેમ જાણી તેમની પાસે રાખ્યા હતા। તેવામાં ભીખાભાઈ શોધતા આવતા તેમણે શું ખોવાયેલ છે તેવું પૂછતા તેમણે 2 લાખ રૂપિયા પડી ગયાની જાણ કરતા નોમાન ઉર્ફે લાલભાઈએ તેમણે 1.5 લાખ રૂપિયા મળ્યા છે તેમ કહી ભીખાભાઈને પરત આપ્યા હતા। જ્યાં બાકીના 50,000 મળ્યા ન હોવાથી નોમાને સ્થાનિક મિત્રોનો સાથ સહકાર લઈ શોધખોળ હાથ ધરી હતી। જ્યાં દુકાનો નજીક લગાવેલ સીસીટીવી કેમેરામાં તપાસ કરતા એક યુવકને મળ્યા હોવાનું જણાતા તેને પણ બોલાવી પૂછતા તેણે પણ આ 50,000 પરત આપી દેતા ભીખાભાઈ સહિતના પરિવારો હાશકારો થયો હતો અને યુવકની ઈમાનદારીને આજે તારીખ 15/5/2025ના રોજ તેમણે સાંજના સમયે બિરદાવી હતી।